गौरी सुताय गणनाथ नमो नमस्ते नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे वशत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा भव सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। बोलिए श्री कुलदेवी मात की जय। लक्ष्मी नारायण भगवान की जय। सदगुरु देव की जय। श्री सत्याय मात की जय। भवानी अष्टक न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्त्या न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी भवाब्धावपारे महादुःखभीरुः पपात प्रकामी प्रलोभी प्रमत्तः कुसंसार पाश प्रबद्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी न जानामि दानं न च ध्यानयोगम् न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् न जानामि पूजां न च न्यासयोगम् गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मातर् गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी कुकर्मी कुसंगी कुबुद्धि कुदासः कुलाचारहीनः कदाचारलीनः कुदष्टि कुवाक्य प्रबन्धः सदाहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथे स्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः विपत्तौ प्रविष्टः प्रणष्टः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि बोलिए श्री कुलदेवी माँ मात की जय सतियाई माँ मात की जय ભગવતી શ્રી આપણા કુલદેવી માતાજી સ્થાન ઇષ્ટ દેવી દેવતાઓ જેમની છત્ર છાયા નીચે આપણે આ કથાનું શ્રવણ કરીએ એવા આપણા કુલ ઇષ્ટ દેવી એમના શ્રી ચરણોમાં વંદન કરી આ 9મા દિવસની કથા આપણે સાંભળીએ. વિશેષ આજની કથાની અંદર બ્રાહ્મણી દેવી એની કથા, ગાયત્રી, સાવિત્રી અને સરસ્વતી એમના સેવનનું ફળ, એમની ઉપાસનાનું ફળ, વેદ ધર્મ અને બ્રાહ્મણોના નિયમો, જગદંબાના નિવાસસ્થાન એટલે મણિદ્વીપ એમનું વર્ણન, ગૌતમ ઋષિ આપેલો બ્રાહ્મણને શ્રાપ, અને વેદમાંથી પતિત થવું એ કથા.
8 દિવસ સુધી આપે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસનો સમન્વય કરી અને જે જગદંબાનું આરાધન આપણે સાંભળ્યું છે, આ મંડપની અંદર દિવ્ય ચેતના, આ ભૂમિની અંદર દિવ્ય ચેતના, પરમ શાંતિનો આપણે અનુભવ કરીએ છીએ. કોઈ પણ ભૂમિ કે કોઈ પણ જગ્યાની અંદર આપણી શક્તિ અનુસાર સંભવ એટલા ભૌતિક સુખ મેળવવાના સાધનો આપણે વેચાતા લઈ આપણા મકાન કે ઘરની અંદર આપણે મૂકી શકીએ. પણ ઘરની અંદર રિદ્ધિ અને સિદ્ધિ જે જોઈ શકાતા નથી, અનુભવી શકાય છે. આ રિદ્ધિ અને સિદ્ધિ એટલે પરમ તત્વ જગદંબા, એમનું દિવ્ય તેજ, જે કોઈ જગ્યાએ વેચાતું મળતું નથી. એમની દિવ્ય શક્તિથી આપણા ઘર પરિવારની અંદર, આપણી ભૂમિની અંદર આ ચેતના સ્વયં જાગૃત થાય છે. આપના ઘરને આપ તીર્થ બનાવો, સતત દેવી દેવતાઓનું સ્મરણ કરો, નિત્ય ક્રમ અનુસાર દેવતાઓની પૂજા કરો. પંચ દેવતાઓ ગઈકાલે વાત કરી, એમનું આરાધન કરો. એટલે આપણા ઘર પરિવારની અંદર એ દિવ્ય ચેતના જાગૃત થશે. અને જો આ દિવ્ય ચેતનાને તમે જાગૃત નહીં કરી શકો તમારા ઘર કે ભૂમિની અંદર, તો અગોચર સૃષ્ટિની અંદર ફરતા ફરતા ખરાબ શક્તિઓ છે એ ભૂમિની અંદર નિવાસ કરશે. સર્વતો સર્વદા રક્ષણીયમ, જે જગ્યા અને જે ભૂમિમાં આપનો નિવાસ છે એની અંદર દિવ્ય ચેતના, સારી ઉર્જા, એ પૂજા પાઠ, શ્લોક, મંત્ર, જપ, તપ વગેરે આપ સ્વયં જાગૃત કરી શકો છો. જો આપ સ્વયં નહીં કરો તો આપને બતાવ્યું એમાં અગોચર સૃષ્ટિની અંદર ઘણી શક્તિઓ વિદ્યમાન છે, તે આવીને નિવાસ કરી જશે. ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે યવનોના આક્રમણ થયા, આ દેવતા કે આ નંદી કે આ શિવાલય કે મંદિરમાંથી ભમરાઓ નીકળ્યા અને દેવતાઓનું મંદિર ખંડિત થતા બચી ગયું. આ જે ભમરાઓ નીકળવાની ઘટના છે, આ છે ભ્રામરી દેવી, જેને તમે કાલીના સ્વરૂપનું સ્મરણ કરી શકો. કૃષ્ણ નામ, કાલીની ઉપાસના એ પણ વિશાળ તંત્ર છે. એમાં પણ સાત્વિક, રાજસિક અને તામસિક આવા એના ભિન્ન ભિન્ન પ્રકારો છે. સર્વાબાધા પ્રશમનમ ત્રૈલોકસ્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. આપ કોઈ તંત્ર આદિ ક્રિયાઓથી પીડિત હોવ તો સર્વાબાધા પ્રશમનમ ચંડી પાઠના શ્લોક છે, પણ ભારકંડે ઋષિ આને મંત્ર રૂપ આપેલું છે. આ મંત્રનો જપ કરવાથી આ પીડામાંથી આપ દૂર થશો.
કાલી આદિ દેવીના તંત્ર પ્રયોગોથી આપ પીડિત હશો તો આપે કૃષ્ણના શરણોમાં જવું જશે. કૃષ્ણામ, કૃષ્ણનું સેવન કરશો, એમનું આરાધન કરશો તો એમના દ્વારા નિર્મિત તંત્ર આદિ પ્રયોગોમાંથી આપ મુક્ત બનશો. દસ મહાવિદ્યાઓ છે, દરેકના અલગ અલગ મંત્ર પ્રયોગો છે. એમાંથી મુક્ત થવાને માટે તંત્ર પ્રયોગ આદિ એના દ્વારા કંઈ ઉપાર્જિત થયેલું હોય તો બધા દેવતાઓના, બધા દેવીઓના અલગ અલગ એના નિવારણો છે. બગલામુખી દેવીથી આપ પીડિત થયા હો તો પ્રત્યંગિરા દેવીના શરણમાં જવું, જે બગલામુખીનું વિપરીત સ્વરૂપ છે. હું તમને જે ચર્ચા કરું છું એ ભિન્ન લાગતું હશે, પણ ઘણા લોકો માટે આ વસ્તુ બહુ ઉપયોગી છે. છિન્નમસ્તા તારા, તંત્રાદિ પ્રયોગોના લક્ષણો છે. નકારાત્મક ઉર્જા આપણા ઘર કે શરીરની અંદર આપણી આજુબાજુ હશે તો આપણા મન અને વિચારોમાં શાંતિ નહીં હોય. સૂર્યાસ્ત પછી આપ બેચેન બનશો. ઘરની અંદર બનાવેલી રસોઈ એ નિસ્વાદ બનશે. રાત્રિકાળની અંદર આપણા ઘરની અંદર જે પશુઓ છે એ રુદન કરશે. આપે વિચાર્યું નહીં હોય એવી અઘટિત ઘટનાઓ આપણા જીવનની અંદર બનતી જશે. કોઈ અંધશ્રદ્ધાના માર્ગે ન પ્રેરાતા આપણા કુલ ઇષ્ટ દેવી દેવતાઓના આપ શરણમાં જાશો તો ચોક્કસ આપનું રક્ષણ કરશે. દેવીનું આરાધન વાર તહેવાર પ્રમાણે એમને નૈવેદ્ય આપણે અર્પણ કરીએ છીએ. નૈવેદ્ય ઘરની અંદર જ્યોત, અખંડ જ્યોતનું સ્થાપન, આખા વર્ષની અંદર જે તે સમય કરીએ. આ બધી જે વ્યવસ્થા છે, આ બધી વ્યવસ્થા એના માટે છે. કુલોદ્ધારિણી આપણા કુલનો ઉદ્ધાર કરે. કુલરક્ષિણી એ જ જગદંબા આપણા કુલનું રક્ષણ કરે. વંશોદ્ધારિણી એ જ આપણા વંશનું જતન કરે. સતત એમના સાનિધ્યમાં, એમના ચરણોની અંદર રહેવું, એમનું આરાધન કરવું. કાર્ય પરત્વે આપ અલગ અલગ દેવતાઓનું આરાધન કરશો, પણ આપણા ઈષ્ટદેવ, આપણા કુલદેવી, આપણા બ્રાહ્મણોના ગોત્રની અંદર આ બધી વ્યવસ્થાઓ હોય છે. ક્યાં કુલદેવી છે, ક્યાં આપણા ભૈરવ છે, ક્યાં આપણા ગણપતિ છે, આ બધી વ્યવસ્થાઓ છે. પ્રવર આપણા ગોત્રમાં કેટલા સિદ્ધ ઋષિઓ થઈ ગયા છે, એમના નામ હશે. આપણે ક્યાં શિવનું આરાધન કરવું જોઈએ એ પણ એમાં વર્ણન હશે. એમના સાનિધ્યમાં કાર્ય પરત્વે જવું. ક્ષેત્રપાલ જીવનનો સાચો માર્ગ, સાચી દિશા એ સદા માટે પકડી રાખવી. સમય સંજોગો અનુસાર આપણે બીજા કોઈ પણ યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરીએ, કોઈ કાર્ય પરત્વે
તો એ કાર્ય પરત્વે છે, મતલબ કાર્ય નિમિત્ત છે. એ કાર્ય સંપન્ન થઈ ગયું પછી આપણે પાછું આપણા કુલ ઈષ્ટ દેવી દેવતાઓના સાનિધ્યમાં પાછું આવી જવું છે. આ શાસ્ત્ર વચન છે. જેટલા ફરશો, અલગ અલગ મંદિરો છે, બધાય દૈદીપ્યમાન છે. દર્શને જવું, જે પણ કઈ વિધિ વિધાનો આપ કરો છો એ કરતું રહેવું, પણ તમારું મૂળ જે તમારે પકડીને ચાલવું. તીર્થયાત્રા કરી અને પાછા કેમ આપણે ઘરે આવી જઈએ? તમે પૂર્વ જન્મમાં જે દેવી દેવતાઓના સાધકો હશો એ જ કુળમાં તમને જન્મ મળ્યો હશે, એટલે એ જ તમારા કુળદેવી બન્યા હશે. જય ભગવતી. કુલદેવીનું સાનિધ્ય સેવું. આ પૂર્વ જન્મમાં જે દેવી દેવતાઓના આરાધકો હશો એ જ તમારા કુલઈષ્ટ દેવી દેવતાઓ હશે. એટલે કાર્ય પરત્વે બહાર નીકળ્યા હો તો મૂળ સ્થાને પાછું આવી અને બેસી જાઓ. અથાતઃ શ્રૂયતામ શેષઃ મનુનામ ચિત્રમુદ્ભવમ યસ્ય સ્મરણ માત્રેન દેવી ભક્તિ પ્રજાયતે. ભ્રામરી દેવીનું સ્મરણ કરવાથી આપણામાં આપણી ભક્તિમાં દ્રઢતા આવે છે. વૈવસ્વત મનુના 6 સંતાનો કરુષ, કુશગ્ર, નાભાગ, દિષ્ટ, સરિયાતી અને ત્રિશંકુ બધા જ મહાપરાક્રમી, બુદ્ધિશાળી, નિર્મળ અને સારા વિચારો વાળા હતા. સમય જતા આ 6 સંતાનોએ જગદંબાનું આરાધન, ભક્તિ કરવાનો વિચાર કર્યો. યમુનાજીના તટ ઉપર માં જગદંબાની આરાધના અને ઉપાસના કરવા લઈ ગયા. 6 પુત્રોએ જગદંબાની માટીની અલગ અલગ પ્રતિમાઓ બનાવી, મૂર્તિઓ. સર્વપ્રથમ નિરાહાર રહીને ઉપાસના કરી. શ્વાસને પોતાના કાબુમાં રાખી ઇન્દ્રિયોનું સંયમ કરી અને ભિન્ન ભિન્ન ઉપચારોથી જગદંબાનું પૂજન અને અર્ચન કર્યું. કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી. પેલા સૂકા પાંદડાનો આહાર કર્યો, પછી વાયુનો આહાર કર્યો, જલાહાર અને છેલ્લે ધૂમ્ર આહાર કરી અને જગદંબાનું સ્મરણ અને ઉપાસના કરવા લઈ ગયા. છતાં પણ આદ્ય શક્તિના દર્શન ન થતા કેવલ સૂર્યના કિરણોમાંથી ઉર્જા મેળવી એને આહાર બનાવી અને ક્રમશઃ 6 સંતાનો કઠોર તપ કરવા લઈ ગયા. વનસ્પતિઓ પણ સૂર્યના કિરણોમાંથી ઉર્જા મેળવી અને નવો પલ્લવિત બને છે. સૂર્યના કિરણોની અંદર અનેક ગણી ઉર્જાઓ રહેલી છે. સાધનાના વિષયની અંદર, ઉપાસનાના વિષયની અંદર અને વર્તમાન થોડાક સમય પહેલા સારા સાધક જેનું તમે નામ સાંભળ્યું હશે, અંબાજીની અંદર જાની બાપા, કે 40-50 વર્ષોથી નિરાહાર, નહીં પાણી ન અન્ન, અને શરીરની કોઈ પણ માનવી ક્રિયા વગર એમને જીવન વ્યતીત કર્યું. માતાજીના નામથી એ પ્રખ્યાત હતા. વૈજ્ઞાનિકોએ પણ
હોસ્પિટલની અંદર ઘણા રિસર્ચો કર્યા, એમાં બહુ જાણ્યું. આપમાંથી ઘણા એમના દર્શન કર્યા હશે. આદ્ય શક્તિથી આ બધું સંભવ છે. પાટણની અંદર ગાયત્રી ઉપાસક ડોંગરેજી મહારાજ પણ જેમને વંદન કરતા. આવા અનન્ય સાધકો આ પૃથ્વી આપણા આજુબાજુની અંદર થઈ ચૂક્યા છે. સૂર્યની કિરણોમાંથી ઉર્જા મેળવી આ મનુના 6 સંતાનો જગદંબાનું આરાધન કરવા લઈ ગયા. વિચ્ચે નવાન કોર્ણ શ્યાન મહદાનંદદાયક ઋત પુંડરીક મધ્યસ્થામ પ્રાતઃ સૂર્ય સમપ્રભામ. ભક્તિ ભાવતઃ આદરપૂર્વક તપ કરતા કરતા એમના સંપૂર્ણ મોહનો નાશ પામ્યો. કથાના માધ્યમથી મોહનો નાશ પામો. જેમ જેમ તમે જગદંબાની આરાધનાની અંદર નજીક જાશો એમ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું તમારાથી દૂર થતું જશે. તમને ખબર પણ નહીં પડે, બહુ સહજ રીતે દૂર થશે. કેવી રીતે? તો આપ સ્નાનાદિક ક્રિયા કરીએ છીએ આપણે, શરીરમાંથી કેટલા રૂવાડા નીકળી ગયા આપણે ખબર ન પડતી, આપણે જરાય અંદાજ નથી. એવી રીતે તમે જેમ 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 જગદંબાની નજીક જાશો એમ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા આ બધું તમારાથી દૂર થતું જશે. તમને ખબર નહીં પડે. એકદમ નિષ્પાપ બની અને જગદંબાની સાનિધ્યમાં એની સામે તમે ઊભા હશો ત્યારે કોઈ પાપ તમારા શરીરમાં નહીં હોય. અને માનવ જાતિના જીવ માત્રના આ 6 શત્રુઓ એવા છે, કામ, ક્રોધ, લોભ, કે જેમ આપ એની ઉપર ઇન્દ્રિયોથી કંટ્રોલ કરશો તો એનો વ્યાપ વધશે. પણ આપ આરાધનાથી, જગદંબાની કૃપાથી, એમની તપશ્ચર્યાની અંદર એમને બોલાવો જ નહીં. એની રીતે તમારા શરીરથી દૂર થઈ જશે, તમને ખબર નહીં પડે. મોહનો નાશ કરનારી ઉત્તમ પ્રકારની બુદ્ધિ, સારા વિચારો આ 6 પુત્રોને પ્રાપ્ત થયા. સચરાચર સૃષ્ટિની અંદર એમના વિચારો, સારા વિચારો અખિલ જગતની અંદર ફરી અને જગદંબાનો સાક્ષાત્કાર થયો. વર્ષો સુધી જગદીશ્વરીની તપશ્ચર્યા કરી. સમય જતા જતા સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ, તેજસ્વી તેજ એની અંદર દૈદીપ્યમાન થવા લાગ્યું. આદ્ય શક્તિ માં જગદંબા એમની સામે પ્રગટ થયા. અચ્છા, એ સંતાનો માતાજીને દંડવત વંદન કર્યા, કઈ બોલી શકતા નથી, ગદગદિત થઈ ગયા. આપ પણ જ્યારે સાધનામાં બેસો ત્યારે ઘણા વિચારો કરશો. આપ પણ જ્યારે સાધનામાં બેસો ત્યારે ઘણા વિચારો કરશો કે મને અવકાશ મળશે તો હું જગદંબા આગળ આવું માગીશ, આમ કરીશ, આમ. પણ તમે એક શબ્દ નહીં બોલી શકો. તમે નિર્મળ ભાવની નદીમાં એવા પ્રવાહિત થઈ જશો કે તમારી આગળ કોઈ શબ્દ નહીં હોય. દેવી અનેક વરદાન માંગવાનું કહેશે, પણ કામ્ય બુદ્ધિ, સાંસારિક બુદ્ધિનો નાશ થઈ ગયો હશે, તમને કોઈ કામના જ નહીં હોય. એ જ આપણા ઈષ્ટદેવી
કે સાધ્ય દેવી આપણી વાણી ઉપર સરસ્વતીનો વાસ કરશે એટલે આપ સ્તુતિ કરવાને માટે સમર્થ બનશો. મનુના 6 સંતાનોને વંદન કર્યા. આદ્ય શક્તિ આશીર્વાદ આપ્યા અને 6 પુત્રો એકી સાથે જગદંબાનું સ્મરણ કરવા લઈ ગયા. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ વૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા ત્વામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. આપ સકલ વિશ્વનું પાલન કરનારી હે જગદંબા, લક્ષ્મી અલક્ષ્મી બધા સ્વરૂપો આપ છો. સુખ વૈભવ પ્રદાત્રી શાંતિ આ બધું આપનારા આપ છો. મનુના 6 સંતાનોએ જ્યાં સાધના કરી હતી એ વાણીના બીજ મંત્રથી આ સાધના કરેલી હતી. આ બધાને ખબર પડી ગઈ હશે કે વાણીનો બીજ મંત્ર કયો છે. હવે આ જે જગદંબા પ્રસન્ન થયેલા હતા એ જ ભ્રામરી દેવી હતા, સ્વરૂપ બીજું હતું. કઠિન તપ કરનારા રાજપુત્રો દેવી કેવા લઈ ગયા કે હે રાજપુત્રો, તમે મહાત્મા અને મહાન પુરુષ બની ચૂક્યા છો. મારા શરણમાં આવી મારા આશીર્વાદ પ્રાપ્ત કરી અને દર્શન માત્રથી તમે મહાન પુરુષ બની ચૂક્યા છો. મારી ઉપાસનાથી તમે દરેક પાપ કર્મથી દૂર થયા છો. તમને એકદમ નિર્મળ બુદ્ધિ અને સારા વિચારો પ્રાપ્ત થશે. અને કોઈ પણ સાધનાના માર્ગમાં આપ જાઓ, જેમ જેમ સાધના આપની પરિપક્વ બનતી જશે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ, આના માટે કોઈ સાધના કે ઉપાસના ન હોય, સહજ પ્રાપ્ત થતી વસ્તુઓ છે. આપ અહીંથી રાજકોટ જાઓ તો ધોરાજીને ગોંડલ આવવું એ સ્વાભાવિક છે, રસ્તાના ગામ છે. એમ સાધનાના માર્ગમાં આગળ જશો, જેમ જેમ આગળ જશો એટલે ઇન્દ્રાદી દેવતાઓ અને દેવીના અનુચરો, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ એમના માટે આ રમકડાઓ છે, એ તમારી બાજુ ફેંકશે. તમને ખૂબ ભોગ વિલાસ મળશે અને એ પણ થોડા સમયમાં મળશે. આ ભોગ વિલાસની અંદર જો તમે આવી ગયા અને તમે સાધના બંધ કરી દીધી તો દેવતાઓને પણ એવું જ જોઈશે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ, આના માટે કોઈ સાધના ન હોય, એ સાધના તમારું ધ્યેય સુધી જાઓ છો, એમાં સહજ પ્રાપ્ત થતી વસ્તુઓ છે. એટલે બહુ આકર્ષિત ન થઈ જાઓ. ઘણા બધા વૈભવ અને સુખ આપશે, તમારા વિચારો પરિવર્તન થશે, અભિમાન દંભ આ બધું વધવા મળશે. યશ કીર્તિ નામના એટલા બધા મળશે કે આપ એની અંદર જ બેઠા રહેશો. સાધનાનો આગળનો માર્ગ તમે નક્કી નહીં કરી શકો. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર હું ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર હું ક્યાંય દોડું. સંસારને હું છોડી શકું, આ સંસારને હું છોડી શકું, એવી યુક્તિ મારે કરવી છે. સંસારને હું છોડી શકું, એવી યુક્તિ મારે કરવી છે. મુક્તિ મળે કે ના મળે, અરે ભક્તિ તમારી કરવી છે.
મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો મારો કંઠ મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે મને શબ્દો મળે કે ના મળે શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી નકલી છે. શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી નકલી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અને નો નિસામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અને નો નિસામે પ્રભુ. સ્વર્ગ મળે કે ના મળે સ્વર્ગ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. સ્વર્ગ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. સ્તુતિ અને પ્રાર્થનાથી જગદંબા પ્રસન્ન થયા. હે પુત્રો, જે ઉદ્દેશ્યથી જે હેતુથી હવે તમે સાધના કરી છે તે વરદાનો માગો. રાજપુત્રો કહેવા લાગ્યા કે હે આદ્ય શક્તિ જગદંબા, અમે નિષ્કંટક રાજ્ય ભોગવી શકીએ, દીર્ઘ જીવન અમે વ્યાપન કરી શકીએ, અવ્યાહત ભોગ, યશ, બુદ્ધિ, તેજ અને જગદંબા કહે કે આપે જે જે માંગ્યું છે હે પુત્રો એ દરેક વરદાનો આપને પ્રાપ્ત થશે. વિશેષમાં હવે હું તમને એવું વરદાન આપું છું કે તમે બધા મન્વંતરોના સ્વામીઓ થશો. ઘણી વખત વરદાન માંગવાની અંદર સમુદ્રની અંદર આપણે ચમચી ભરીને ઉભા હોય છે. જગદંબાને ઘણું આપવાનું હોય છે. આપણે આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે થોડું માંગીએ છીએ. બધું એમના ઉપર છોડી દેશો તો વિશેષ કૃપા પ્રાપ્ત થશે. અક્ષય પુત્રોએ રાજ્ય, આયુષ્ય, દીર્ઘજીવી સંતાનો, આ બધા સાંસારિક સુખો માંગ્યા, પણ વિશેષમાં જગદંબાએ તમે મન્વંતરના સ્વામી થશો.
ક્રમ અનુસાર તમે મન્વંતરના અધિષ્ઠાત્રા બનશો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા રાષ્ટ્રપતિ એક સાધુના દર્શન કરવા ગયા. પહેલી જ વખત ચૂંટણીમાં ઉભા રહ્યા કે મહારાજ મને એવા આશીર્વાદ આપો કે હું વિજયી બનું. જેમની આગળ ગયા હતા એ સાક્ષાત હનુમાનજીનો અવતાર કહેવાય એવા સંત આગળ ગયા હતા. તો મહારાજે એવું કીધું કે તું મારી નજર સામે આવ્યો એટલે તું વિજયી જ છો, તારી જીત નિશ્ચિત છે. પણ તું મારી આગળ સામેથી ચાલીને આવ્યો તો મારે તને કંઈક વિશેષ આપવું જોશે. હવે આ ચૂંટણીની હાર માળાઓમાં મને ખબર ન પડે, પણ તારાથી ઉપર કોણ હોય? મારા મંત્રી, મંત્રીથી ઉપર કોણ હોય? છેલ્લે રાષ્ટ્રપતિ, આ દેશનો પ્રથમ નાગરિક ખરો. તો હું તને એવા આશીર્વાદ આપું કે તું રાષ્ટ્રપતિ બનીશ. અને આખો પરિવાર આશ્ચર્ય સ્થિતિમાં મુકાઈ ગઈ કે સંભવ નથી. પ્રથમ વખત ઇલેક્શન ચૂંટણી લડું છું ને અવડી મોટી ખુરશીની હું કલ્પના પણ ન કરી શકું. પણ મહારાજે એવું કીધું કે મારા બોલેલા શબ્દો છે એ પાછા નહીં આવે, પણ યોગ્ય સમયે બધું સંભવ બનશે. અને એ વ્યક્તિ રાષ્ટ્રપતિ ઉપર બેઠા. સાધુ સંતો, સિદ્ધ મહાપુરુષો અને ગુરુજનોની કૃપા એવી હોય કે ક્યાંક અસંભવ નથી. અમારા ગુરુદેવ વાત કરતા કે પતિ અને પત્નીના બે સંતાનો મૃત્યુ પામ્યા. ગુરુદેવના શરણોમાં આવ્યા, પ્રાર્થના કરી કે મહારાજ 12-13 વર્ષના બંને સંતાનો મૃત્યુ પામ્યા અને સંતાનના શોકથી, એના સંતાપથી અમે જીવી શકીએ એમ નથી. ગુરુ મહારાજ પણ બહુ દયાળુ. બંને ઉપર આશીર્વાદ મૂક્યા કે તમને પાછા 2 સંતાનો પ્રાપ્ત થશે. પણ જેવા આશીર્વાદ આપ્યા એટલે બેન રડવા માંડ્યા. પણ ગુરુદેવ સાધક હતા એટલે પોતાના રૂમમાં વયા ગયા. એમના શિષ્યોની હતા એટલે શિષ્યોએ પૂછ્યું કે માતા તમે કેમ રડો છો? તો બેટા એ કે 2 જન્મ પછી હવે મારે ગર્ભાશય પણ નથી. શિષ્યોને કેટલો ભરોસો હશે કે માં ચિંતા નહીં કરો, ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે તો પેલા ગર્ભાશય નિર્માણ થશે. અને મારી દ્રષ્ટિમાં લગભગ હાલમાં એ પરિવાર છે કે જેમને 2 સંતાનો છે. પેલા ગર્ભાશય નિર્માણ થયું. સંત અને મહાપુરુષોના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. સંયોગ, સ્થિતિ, પરિસ્થિતિ બધું નિર્માણ કરી આપે છે. એવા સાધક અને ઉપાસક નર્મદા તટે મેં જોયેલા છે. કેન્સરથી પીડિત બેન, અતિ સંપન્ન, બંને માણસ નર્મદાજીએ સ્નાન કરવા આવ્યા હતા અને એવી કામનાથી આવ્યા હતા કે હવે મારા પત્ની મૃત્યુ પામે તો હું એને તીર્થમાં એક વખત સ્નાન કરાવી દઉં. એક ક્ષેત્ર એ મારું સાધના ક્ષેત્ર એટલે જોયેલું. સંત નર્મદાની પરિક્રમા કરતા કરતા ત્યાં આવ્યા. એમની પણ આ પ્રથમ મુલાકાત. ચિંતાતુર પતિ પત્નીને જોયા અને નર્મદાજીમાં રડતા રડતા સ્નાન કરતા. મહારાજે સ્નાન કર્યું. બંને માણસે ત્યાં સ્નાન પછી મહારાજને જોઈ એમને વંદન કર્યા અને રડવા માંડ્યા.
મહારાજ કશું બોલ્યા નહીં. પણ સ્ત્રીનો સહજ સ્વભાવ એટલે પિતા તુલ્ય એ સંતને જોઈ ને મહારાજે ન પૂછવા છતાંય, મહારાજ મારું મૃત્યુ નિશ્ચિત છે, હું થોડાક સમય પછી મૃત્યુ પામવાની છું, મારા પેટની અંદર કેન્સરની ગાંઠ છે. એ મહાન સંતે 1 મિનિટની અંદર બેનના પેટ ઉપર હાથ મૂક્યો અને 2 થી 2.5 ઇંચ જેટલો હાથ અંદર દબાવ્યો અને એમ કીધું કે કાલે સવારે હું હાલતા હાલતા આ જગ્યા ઉપર પહોંચીશ, મારે હાલવાનો પરિક્રમાનો નિયમ છે, અહીં પહોંચીશ, તમે 2 માણસ તમારો રિપોર્ટ લઈને ત્યાં આવજો. કુતૂહલ વશ એ બંને માણસોને હું પણ મળ્યો કે કાલ મને પણ સમાચાર આપજો. અને આપને આશ્ચર્ય થશે કે બેનના એ દિવસના રિપોર્ટની અંદર કેન્સર નહીં પણ કોઈ રોગ જ શરીરમાં ન આવ્યો. અને હાલમાં એ પરિવાર જીવે છે અને હિન્દુ ધર્મી નથી. એ પછી નર્મદા તટે સહસ્ર ચંડીને એવા યાગાદી કર્યા, પોતાનું જીવન એને હિન્દુ ધર્મની અંદર દેવી દેવતાઓમાં સમર્પિત કર્યું, પણ જીવે છે હજી એ પરિવાર, બહુ ધાર્મિક છે. આ આપણી સંસ્કૃતિ, આપણી ભક્તિ અને આપણો આ સનાતન ધર્મ છે. ભગવતી ભ્રામરી દેવીને આ રાજકુમારોએ સ્તુતિ અને પ્રાર્થના કરી. જગદંબાએ પુષ્કળ આપી દીધું. આ મન્વંતરો અને મન્વંતરોના અધિષ્ઠાત્રા બનાવવાના વરદાનો આપ્યા. દેવી અંતર ધ્યાન થયા. ભ્રામરી દેવીની કૃપાથી આ સંતાનોએ જન્મની અંદર રાજ્ય અને વૈભવ અને સુખ ભોગવ્યું. એને ઉત્તમ સંતાનો થયા. તે બધા પૃથ્વી ઉપર પોતાના વંશ સ્થાપિત કરી અને મન્વંતરોના અધ્યક્ષો બન્યા. બીજા જન્મની અંદર મનુ રૂપે સાવરણી વગેરેનો જન્મ થયો. પ્રથમ પુત્ર એ દક્ષ સાવરણી બન્યા 9મા મનુ તરીકે. બીજો પુત્ર મેરુ સાવરણી એ 10મા મનુ. મહાદેવીની કૃપાથી મન્વંતર સુધી એમને રાજ્ય ભોગવ્યું. તૃતીય સૂર્ય સાવરણી 11મા મનુ. ચતુર્થ ઇન્દ્ર સાવરણી 12મા મનુ. રુદ્ર સાવરણી 13મા મનુ. વિષ્ણુ સાવરણી 14મા મનુ. અને સત્યવતી ભ્રામરી દેવીનું વરદાન અને વિશેષ કૃપા એ વિષ્ણુ સાવરણીને પ્રાપ્ત થયેલી. દરરોજ માટે ભ્રામરી દેવીનું પૂજા અર્ચના કરી, જપ તપ કરી અને પછી પોતાનો કાર્યકાળ શરૂ કરતા, દિનચર્યા શરૂ કરતા. 14મા મનુ તરીકે વિષ્ણુ સાવરણી ખૂબ પ્રખ્યાત થયા. જગતમાં વંદ્ય થવાનું એમને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. નારદજી કહે છે, નારાયણ, પણ એ બતાવો કે આ ભ્રામરી દેવી છે કોણ? કેવી રીતે પ્રગટ થયા? એમનું સ્વરૂપ કેવું છે? કે કૃપા કરી અને મને જણાવો, જેથી હું પૃથ્વી અને 14 ભુવનની અંદર એ દેવીની પ્રતિષ્ઠા અને એમના નામની એમના ગુણગાન ગાઉં. હવે નારાયણ સ્વયં ભ્રામરી દેવીનું વર્ણન કરે છે કે નારદ, આ કરુણામયી દેવીનું કાર્ય એ સંતાન વત્સલા, માતા પુત્ર પ્રત્યેનું જે હિત હોય છે એવું જ સાધકોનું એ હિત ઈચ્છે છે. અને માતા પુત્રનું જેમ કલ્યાણ ઈચ્છે છે એમ આ જગદંબા દરેક સાધકો અને જીવ માત્રનું કલ્યાણ ઈચ્છે છે. ખૂબ પૂર્વકાળની વાત છે કે અરુણ નામનો એક મહાપરાક્રમી દાનવ દેવતાઓ સાથે રાગ અને દ્વેષ ખૂબ રાખતો અને પાતાળની અંદર એમનું નિવાસસ્થાન હતું. સતત એક જ કામના કે હું દેવતાઓને પરાજિત કરું, એક જ વિચાર. દેવોને પરાજિત કરવાને માટે, દેવોને હરાવવા માટે થઈ હિમાલય પર જઈ
અને પદ્મયોની એવા ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવાને માટે કઠોરમાં કઠોર તપ કરવા લઈ ગયા. ચિત્ત અને મનને શાંત કરી આસન સ્થિર કર્યું. શ્વાસ ઉપર સૌથી પહેલા વિજય મેળવ્યો. આ અરુણ દૈત્યએ સાધના કરી એનું વિવરણ છે, પણ એ આપણે બધાને લાગુ પડે કે આસન સ્થિર કરવું. તમે 7 થી 8 કલાક સુધી સ્થિર બેસી શકો તો એ સાધનાનું પ્રથમ પગથિયું છે. આપ સ્થિર બેસી શકશો પછી બધી ક્રિયાઓ થશે, પણ આ બેસવા માટે જ જો સક્ષમ નહીં હો તો આગળની ક્રિયાઓની અનુભૂતિ આપ નહીં કરી શકો. સૌથી પહેલા આ શરીરને થોડીક એવી ટ્રેનિંગ આપી કે તમે જગ્યા ઉપર બેસી શકો એવી આદત પાડવી. 1 કલાક 2 કલાક, જેથી કરી અને તમારો જે મંત્ર જપ અનુષ્ઠાન સંખ્યા છે યોગ્ય સમયે નિશ્ચિત સમયે તમે પૂરા કરી શકો. નહીં તો સવાર સુધી તમારો એક ક્રમ પૂરો નહીં થાય. ઉઠક બેઠકની અંદર તમારો સમય ચાલ્યો જશે. સાધનાના 10-15 દિવસ પહેલા તમારે આહાર ઓછો કરતો જાઓ. તમારું ભોજન જેટલું ભોજન ઓછું કરશો એટલું તમને સાધનામાં બેસવાની સરળતા રહેશે. પછી આવે મન અને ચિત્ત, તમારા વિચારોને સ્થિર કરવા. તો આપણે પેલા બતાવ્યું એમ કે મનો મધુ કરો મેઘો માનિની મદનો મરુત મામદો મરકટો મત્સ્ય મકારા દસ ચંચલા. આ ચંચળ છે, તમે સ્થિર નહીં કરી શકો. તો તમે તમારી ક્રિયા ચાલુ રાખો. મનને જે જગ્યાએ જવું હોય ત્યાં જવા દો. એ પણ કંટાળીને તમારા શરણોમાં આવશે, તમારા શરીરમાં આવશે. સૌથી પહેલા ક્ષુધા શાંતિ માટે થઈ અને અરુણ દૈત્યએ સૂકા પાંદડાનો આહાર કર્યો. એમનું સેવન કરતા કરતા આરાધના કરવા લાગ્યા. તામસિક ભાવથી એ સાધના કરતા હતા. એમ 10,000 વર્ષ વ્યતીત થઈ ગયા. પણ બ્રહ્માજીને ખબર કે દેવતાઓનું અનિષ્ટ કરવાને માટે, ખરાબ વિચાર માટે, ખરાબ વરદાનનો દુરુપયોગ માટે આ સાધના કરે છે. એટલે બ્રહ્માજીએ દર્શન ના આપ્યા. બીજા 10,000 વર્ષ એને થોડું પાણી પી અને તપ કર્યું. છતાં પણ પદ્મયોની બ્રહ્માજીએ દર્શન ના આપ્યા. સાધના આગળ વધારતા વધારતા બીજા 10 વર્ષ કેવળ વાયુનું પાન કરી અને અરુણ દૈત્યએ સાધના આગળ વધારી. વાયુનો આહાર કરતા કરતા સાધના કરવા લાગ્યા. છતાં પણ બ્રહ્માજી પ્રસન્ન ન થતા હવેના 10,000 વર્ષ એને જળ અન્ન દરેકમાંથી નિરાહાર રહી અને તપશ્ચર્યા કરી. હવે એવું બન્યું કે આવું ઘોર તપ કરવાને કારણે એના તપના પ્રભાવથી આ પૃથ્વીની અંદર, સચરાચર સૃષ્ટિની અંદર એક આગ લાગે અને જે પીડા ઉત્પન્ન થાય એમ આખું જગત બળવા લાગ્યું. ઇન્દ્રાદિ દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યું એટલે જાણવા મળ્યું કે અરુણ દૈત્ય 40,000 વર્ષથી કઠોર સાધના કરે છે. આપ દ્રઢ નિશ્ચય કરી અને આસન ઉપર બેસશો એટલે દેવતાઓ ચોક્કસ કૃપા દ્રષ્ટિ કરશે. આખા જગતને બાળવા લાગ્યું. સમસ્ત પ્રાણીઓ અગ્નિની જ્વાલાથી પીડિત થવા માંડ્યા. ચારે બાજુ હાહાકાર થયો. દેવતાઓ પણ કાપી ઉઠ્યા. આ સ્થિતિની અંદર ભગવાન બ્રહ્માજી માં ગાયત્રી દેવીને સાથે લઈ હંસ ઉપર બિરાજમાન થઈ અને અરુણ દૈત્યની સાધના સ્થળી, એની સાધનાનું સ્થળ હતું, ત્યાં આવીને ઉભા રહી ગયા. આગનો ગોળો સાધના કરતું હોય એવું અરુણ દાનવનું એવું તપ.
એ વખતે અરુણ દૈત્યના શરીરમાં કેવલ નાડીઓ જ દેખાતી હતી. એનું શરીર એકદમ શુષ્ક થઈ ગયેલું હતું. શરીરમાં કેવલ પ્રાણ માત્ર પ્રાણ તત્વ જ રહેલું હતું. પેટ સુકાઈ ગયું, અંગો ક્ષીણ થઈ ગયા, નેત્ર બંધ રાખી અને છતાં પણ તે ધ્યાન અને તલ્લીન અવસ્થાની અંદર ભગવાન જગદંબાનું તપ કરતો હતો. બીજા અગ્નિ જેવો દૈદીપ્યમાન એ અરુણ પ્રકાશિત થવા લાગ્યો. બ્રહ્માજીએ ખૂબ પ્રસન્ન મુદ્રામાં કહ્યું કે દાનવ વીર અરુણ, હું તારી ઉપર પ્રસન્ન થયો છું અને તારી સાધનાથી પણ હું પ્રસન્ન છું. જે કામના માટે તું સાધના અને ઉપાસના કરતો હોય તે ફળ અને વરદાનો માગી લે. બ્રહ્માના અમૃત રૂપી શબ્દો આ દાનવ રાજના કર્ણમાં પડ્યા. એનું મન સંતુષ્ટ થઈ ગયું. આંખો ખોલી જગદંબા ગાયત્રી દેવી અને હંસ ઉપર બિરાજિત ભગવાન બ્રહ્માજીને વંદન કર્યા. યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગલોકે પિતામહ. ચતુર્મુખ, એક હાથમાં કમંડલ, શ્વેત વસ્ત્ર, અક્ષમાલા હાથની અંદર. અક્ષમાલા એટલે રુદ્રાક્ષની માલા એ ધારણ કરેલા. બ્રહ્માએ આંખો ઉઘાડી દાનવ અને બ્રહ્મા બેની દ્રષ્ટિ સામસામી મળી. 4 વેદોથી યુક્ત ગાયત્રી દેવીના દર્શન થયા. બ્રહ્માજી પણ પ્રણવ મંત્રનો જપ કરતા હતા. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવા ઓમકારાય નમો નમઃ. ભગવાન બ્રહ્માજી પણ ઓમકાર નાદનો મંત્રનો જપ કરતા હતા. બ્રહ્માજીની સાથે માં ગાયત્રીને જોઈ અને અરુણ દૈત્ય ખૂબ પ્રસન્ન થયો. દંડવત અને સ્તુતિ પ્રાર્થના કરી. બ્રહ્માજીએ વારંવાર વરદાન માંગવાનું કીધું. એટલે એવું માંગ્યું કે મારું ક્યારેય મૃત્યુ ન થાય એવું વરદાન આપો. બ્રહ્માજી કહે એ અસંભવ છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ. ધ્રુવર મૃત્યુ જન્મ મૃતસ્ય ચ. કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ છે એનો જન્મ છે, કાલનો ક્રમ છે. તું બીજું કોઈ પણ વરદાન માગી લે, હું તને આપવા માટે સક્ષમ છું. બહુ વિચારી અને દેવી દેવતાઓ આગળ વરદાનની કામના કરવી. અજર અમર થવા માટે અમૃત જલ પોતાના જીવન સુધી એક સાધકે સાધના કરી કે ક્યારેય મારું મૃત્યુ ન થાય. સાધનાના ફળ રૂપે એને અમૃતની નદી જોવામાં આવી કે આ જળનું પાન કરવાથી મૃત્યુ ક્યારેય થતું નથી. એમાંથી જળ લઈ અને પાન કરવા જાય તો એક કૃષ્ટ માણસ, એક વૃદ્ધ, જેનું ખાલી હાથ પિંજર જ હતું, માણસ કે ઉભો રહે છે. મેં આ નદીના જળનું પાન કર્યું છે. મારું મૃત્યુ નથી પણ મારું શરીર જોઈ લે. હવે હું મૃત્યુ માગું છું પણ મૃત્યુ આવતું નથી. લાંબા જીવનનું કોઈ મહત્વ નથી, તમે કેવું જીવન જીવો છો એ મહત્વનું છે. લાંબા જીવનનું કોઈ મહત્વ નથી. 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું. પણ 36,000 વર્ષ સુધી એનું નામ રહીએ એવું રાજ્ય કર્યું. એને રાજ્ય થોડોક સમય કર્યું પણ એટલું કાર્ય એટલું કરી નહીં. એમ
આપ કેટલું આયુષ્ય અને કેટલું જીવન છે એ મહત્વનું નથી, આપ કેવી રીતે જીવન વ્યાપન કરો છો એ વસ્તુ બહુ મહત્વની છે. અનેક વરદાન માગવાને માટે બ્રહ્માજીએ કહ્યું. ત્યારે છેલ્લે બહુ વિચારી અને દૈત્યરાજ અરુણે વરદાન માંગ્યા કે હે જગદંબા, ગાયત્રી દેવી અને ભગવાન બ્રહ્માજી, આપ ખરેખર સંતુષ્ટ થઈ આવો મારી સાધનાથી, તો હું ક્યારેય યુદ્ધમાં મારું મૃત્યુ ન થાય. અસ્ત્ર કે શસ્ત્ર, સ્ત્રી કે પુરુષ, બે કે ચાર પગવાળા પ્રાણીઓ પર મને ક્યારેય ન મારી શકે, આવું વરદાન આપો. અને એટલું વિપુલ બળ મને આપો કે હું દરેક જગ્યાએ વિજયી બનું. જેટલું જેટલું માગતા ગયા બ્રહ્માજી તથાસ્તુ તથાસ્તુ એવા વરદાનો આપતા ગયા. વધારે ભાગે દેવતાઓની અંદર બ્રહ્માજીઓ વરદાન આપે. પછી જ્યારે એ વરદાનના ફળ સ્વરૂપે એને આધાર બનાવી અને આ પાપ કર્મ કરવા માંડે જીવ, ત્યારે એમનો સંહાર કરવાને માટે દેવતાઓએ અનેક સ્વરૂપો ધારણ કરવા પડે છે. જેમ ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કરવો પડ્યો, વરાહ અવતાર ધારણ કરવો પડ્યો. જેવા વરદાનો દેવતાઓ બ્રહ્માજી આપે એટલે નારાયણ, ભગવાન શિવ અનેક સ્વરૂપો ધારણ કરે. તથાસ્તુ તથાસ્તુ એવા આશીર્વાદ આપી અને બ્રહ્માજી અદૃશ્ય થયા. આ પછી આ દાનવ દૈત્યએ સૌથી પહેલું કાર્ય પોતાના સમાજને સંગઠિત કરવાનું કર્યું. જેટલા દાનવો હતા એ બધાને ભેગા કર્યા. એમને સમજાવ્યા કે મારી આગળ બ્રહ્માનું વરદાન છે, તમે મારી આજુબાજુમાં રહેશો તો સુરક્ષિત રહેશો. અને બધા દાનવોને ભેગા કરી અને પાતાળ લોકની અંદર એનું શાસન રાજ્ય સ્થાપ્યું. પૃથ્વી લોકની અંદર વિજય મેળવી અરુણ દૈત્ય પોતાના એક દૂતને સ્વર્ગની અંદર ઇન્દ્ર આગળ મોકલે છે કે હવે તું યુદ્ધ કરવાને માટે તૈયાર રહેજે. દૈત્યરાજ અરુણ એની સેના લઈ અને સ્વર્ગ લોકની અંદર યુદ્ધ કરવાને માટે આવે છે. દેવતાઓ વિચારમાં પડી ગયા કે હવે બ્રહ્માજીએ એટલા વરદાનો આને આપેલા છે, તો આને જીતવું કઈ રીતે, આનું હનન હત્યા કઈ રીતે કરવી, આનો વધ કેમ કરવો, બહુ વિચાર કરે છે. પણ જેમ જેમ દેવતાઓનો વિચાર આગળ ચાલતો ગયો એટલામાં તો દૈત્યરાજ અરુણ અસ્ત્રો અને શસ્ત્રો સાથે દાનવોની સેના લઈ અને સ્વર્ગની અંદર આવીને ઊભી ગયો. થોડી જ વારમાં દેવતાઓને પરાજિત કરી દીધા. બહુ સરળ રીતે દેવતાઓ હારી ગયા વરદાન અને બળના પ્રભાવે. તપના પ્રભાવને કારણે આ દૈત્યરાજ અરુણે પોતે જ અનેક સ્વરૂપો ધારણ કર્યા. સૂર્ય, ચંદ્ર, યમ, ઇન્દ્ર, અગ્નિ પોતામાંથી અલગ સ્વરૂપો બનાવ્યા અને આ સૃષ્ટિનું પાલન કરવા લાગ્યો. દૈત્ય હતો એટલે દૈત્યની વિચારધારાથી આ સામ્રાજ્ય આવ્યું. બધા દેવતાઓ પોતપોતાના સ્થાનથી ભ્રષ્ટ બની બહુ દીન બની અને કોઈ રસ્તો કે માર્ગ ન મળ્યો. એટલે છેલ્લે દેવતાઓનું છેલ્લું ચરણ હોય એ ભગવાન શિવજી હોય. શિવજીના ચરણોની અંદર ગયા, એના સાનિધ્ય ગયા, પ્રાર્થના સ્તુતિ કરી. શિવજીએ થોડું વિચારીને કીધું કે બ્રહ્માએ આને એટલા વરદાનો આપેલા છે કે યુદ્ધની અંદર અસ્ત્ર શસ્ત્ર, સ્ત્રી પુરુષ, દ્વિપદ કે ચતુષ્પાદ આવા કોઈ પ્રાણીથી આનું મૃત્યુ ન થાય. શિવે ભવાનીનું સ્મરણ કર્યું અને આકાશમાંથી આકાશવાણી થઈ કે હે દેવતાઓ, તમે બધા સાથે મળી અને જગદંબાનું આરાધન કરો, એવી ઉપાસના કરો કે તમારું દરેક કાર્ય એ ઉપાસનાના ફળથી સંપન્ન અને સિદ્ધ થશે. અને વાત છે અરુણરાજ દૈત્યરાજ અરુણની, તો એ ગાયત્રી મંત્રનો જપ કરે છે, એમનાથી સૌથી પહેલા એને વિમુખ કરી દો.
એટલે એના મૃત્યુના યોગ અને સંયોગ ઉપસ્થિત થશે. આ દિવ્ય વાણી સાંભળી અને દેવતાઓ પ્રસન્ન ચિત્ત થઈ સૌથી પહેલા એમના ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા. સૌથી પહેલા એમના ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા. ઇન્દ્રએ વંદના કરી અને પ્રાર્થના કરી કે મહારાજ, આપ દેવતાઓના કાર્ય માટે દૈત્યરાજ અરુણની પાસે એમના સાનિધ્યમાં જાઓ અને ગાયત્રી મંત્રનો જપ બંધ કરી દે એવું એને સમજાવો. જો આ મંત્રનો પ્રભાવ કેટલો છે. એમને ભગવતી ભુવનેશ્વરીનું આરાધન એના માટે, હે ગુરુદેવ, ભગવતીની આજ્ઞાથી અમે ભુવનેશ્વરીનું આરાધન કરીએ અને અરુણ દૈત્ય ગાયત્રીની ઉપાસના છોડી દઈએ એવું કંઈક કરો એટલે કંઈક જગદંબા યોગ્ય રસ્તો આપશે. બૃહસ્પતિને વાત કરી અને દેવતાઓ જાંબુ નદીશ્વરી દેવીની પાસે ઉપાસના માટે જવા તૈયાર થયા અને ન્યા જઈ અને માયાબીજ એટલે રીમ માયાબીજના મંત્રનો જપ ચાલુ કર્યો. આ તરફ બૃહસ્પતિ સ્વર્ગની અંદર દૈત્યરાજ અરુણને મળવા ગયા. યથોચિત એનો આદર અને સત્કાર થયો. પણ અરુણે કીધું કે આ સમયે આપણે એકબીજાના શત્રુ છે, પરમ શત્રુ. પણ બૃહસ્પતિએ વાત કરી કે હું દેવતાઓનો ગુરુ છું અને બ્રાહ્મણ કે ગુરુ એને કોઈ જગ્યાએ શત્રુભાવ હોતો નથી. અને આમ પણ દૈત્યરાજને ગાયત્રી મંત્રનો અધિકાર હતો નહીં, એટલે એ દ્રષ્ટિએ પણ સાચી સલાહ આપવા ગયા હતા. બૃહસ્પતિ કહેવા લાગ્યા કે હે દાનવરાજ, જે દેવીની અમે ઉપાસના કરીએ છીએ એ જ દેવીની સાધના અને ઉપાસના તમે કરો. આપણે દિત્ય અને અદિતિના સંતાનો છીએ. જગતનું કલ્યાણ થાય એવો માર્ગ આપણે બધાએ કાઢવાનો છે. પોતાની મોહરૂપી માયા બૃહસ્પતિએ ફેલાવેલી એટલે સીધું અરુણ દૈત્યરાજે સ્વીકારી લીધું કે હા, તો આપણે ગાયત્રીની સાધના નહીં કરીએ. બૃહસ્પતિએ વચન માગી લીધું કે અમે જે દેવીનું સાધના ઉપાસના કરીએ એનું જ યજન તમે અને ઉપાસના સાધનાની ઉપાસના કરો. વિશેષ ફળ છે અને એનાથી જ ઇન્દ્રએ પોતાનું ઇન્દ્રાસન ટકાવી રાખ્યું. એવી લોભ અને લાલચ આપી. દૈત્ય એનાથી છેતરાઈ ગયો. બૃહસ્પતિ એનું કામ કરી અને સ્વર્ગમાંથી નીકળી ગયા અને દાનવ રાજે ગાયત્રી સાધના ઉપાસના બંધ કરી દીધી. બીજા દિવસે નિસ્તેજ બની ગયો. જય અને દેવતાઓને વાત કરી અને દેવતાઓ વધારે ઉત્સાહિત થઈ અને જગદંબાનું સ્મરણ કરવા લાગ્યા કે હવે દાનવરાજે ગાયત્રી ઉપાસના છોડી દીધી. જગદંબાનું આપણે વરદાન છે એટલે હવે જગદંબાનો કંઈક રસ્તો આપશે. સમય જતા જતા એક શુભ એવો સમય આવ્યો કે જગતના કલ્યાણને માટે દેવતાઓની સામે જગદંબા પ્રગટ થયા. કેવું સ્વરૂપ હતું એનું! કરોડો સૂર્ય સમાન એનું તેજ, અસંખ્ય કામદેવ સમાન એનું સુંદર શરીર, બે વિચિત્ર વસ્ત્ર એના શરીરમાં કેવલ ધારણ કરેલા હતા. ગળાની અંદર અનેક આભૂષણોની માળા, પણ દેવીના હાથની અંદર અદ્ભુત ભમરાઓ હતા મુઠ્ઠીની અંદર. અને બધાય ભ્રમરો ભેગા થઈ અને જગદંબાએ માળા પહેરી હોય એવી રીતે ભમરા ગોઠવાઈ જાય ને ઉડી જતા. ભ્રમર માળા આ જગદંબાના અંગમાં ધારણ કરેલી. ચારે તરફ વિચિત્ર ભ્રમરાઓથી આ જગદંબા ઘેરાયેલા હતા.
અને એક કાન દઈને તમે સાંભળો તો આ ભમરાઓ પણ રીમ એવો માયા બીજનું ઉપાસના અને જપ કરતા હતા. આખું વાતાવરણ માયા બીજ રૂપી બની ગયું. 2, 3, 4, 5 ભમરાઓ સાથે બોલે એટલે રીમ 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 એ આપ અનુભવી શકો. આપણી કથાની અંદર પણ પ્રારંભના પહેલા જ દિવસથી 1 થી 2 ભ્રમરો આવી વ્યાસપીઠની 4 પરિક્રમા, દેવી ભાગવતની પરિક્રમા કાયમ કરે છે. તમારું ને મારું ધ્યાન ના હોય તો માઇક ઉપર આવીને રીમ બોલીને એ છે એવી સાબિતી આપી જાય. તમને ખબર હશે, કેસેટમાં આવશે. માઇક ઉપર બેસીને અવાજ કરી ગયા. અને આશ્ચર્યવાળું કે આ તો ગામડું છે એટલે આ બધું હોય ભમરાને, આપણે કદાચ એવું માનીએ, પણ નિશ્ચિત સમયે આવું, એક ફિક્સ ટાઈમ અહીં ઘડિયાળ છે, હું જોઉં છું જે આવે ત્યારે, અને જે પરિક્રમા કરે છે આ નિશ્ચિત સમય છે. દેવી ભાગવત ઉપર પણ બેસેલા છે. આવા કૃષ્ણ સ્વરૂપા રીમ 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 એવો માયા બીજનો નાદ થવા લાગ્યો. દેવી રૂપના દર્શન કરી અને પ્રસન્ન ચિત્તથી સ્તુતિ કરવા લાગ્યા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અનેક શ્લોક અને મંત્રોથી દેવતાઓએ જગદંબાની સ્તુતિ કરી. ખૂબ પ્રસન્ન થયા માં. ભ્રમરોથી વીંટરાયેલા હતા એટલે આ ભ્રામરી દેવી કહેવાના અને એમના નામથી પ્રસિદ્ધ થયા. બોલીએ શ્રી ભ્રામરી માતા કી જય. જગદંબા કહેવા લાગ્યા કે હે દેવતાઓ, સદા હું આપની ઉપર પ્રસન્ન છું અને વરદાન આપવું અને પ્રસન્ન થવું એ મારો સ્વાભાવિક ગુણ છે. છતાં પણ આપણે કંઈ વિશેષ કામના હોય તો તમે હે દેવતાઓ સાધનાના ફળ રૂપે મારી આગળ માગો. દેવતાઓએ વાત કરી કે અરુણ દૈત્ય રાજથી અમે પીડિત છીએ અને સ્વર્ગનું રાજ્ય અમારે છોડવું પડ્યું છે. જગદંબા કે બીજું માગો. દેવતાઓ કે બીજી કોઈ કામના નથી માં, આપની કૃપાથી બધી સમૃદ્ધિ છે. પણ આ દૈત્ય રાજની અવકૃપાથી વેદોની સર્વત્ર નિંદા થઈ રહી છે. સ્વર્ગનું રાજ્ય બગડવાથી પૃથ્વી અને 7 પાતાળ દેવતાઓના લોક, આનું જે તંત્ર છે તે અયોગ્ય રીતે સંચાલન થઈ રહ્યું છે. જે સ્થાનની અંદર જે દેવતાઓ બેઠા હતા એ દેવતાઓ સ્થાન ભ્રષ્ટ બની ચૂક્યા છે. એની જગ્યા ઉપર અરુણે પોતાના સ્વરૂપો બનાવી અને બેસાડેલા છે. અને સૌથી વધારે અવકૃપા એવી છે કે ભગવાન બ્રહ્માજીએ આ અરુણ દૈત્યને અનેક વિચિત્ર પ્રકારના વરદાનો આપેલા છે. દેવોને આર્ત વાણી, લાગણીશીલ વાણી સાંભળી ભ્રામરી દેવીએ પોતાની મુઠ્ઠી ખોલી. બંને મુઠ્ઠીમાંથી 2 ભમરાઓ નીકળ્યા અને આ ભ્રમરોને આજ્ઞા આપી કે દૈત્યરાજને હરાવો. દેવતાઓ વિચાર કરે કે બે માંથી 2 એટલે 4 ભમરાઓ શું કરશે? પણ ક્ષણ માત્રની અંદર 2 હાથમાંથી 2 એટલે 4, 8, 16 આંખના પલકારાની અંદર જોત જોતામાં 4 બાજુ ભ્રમરો રીમ રીમ મંત્રનો જપ શરૂ થઈ ગયો. એટલા ભ્રમરો બન્યા કે આ સૃષ્ટિની અંદર, બ્રહ્માંડની અંદર અંધારું પડવા લાગ્યું અને કાળું વાતાવરણ સર્જાઈ ગયું જગદંબાની કૃપાથી. વન પર્વત શિખરો જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં ભ્રમરોનું ગુંજન સંભળાય છે. આ બધા ભમરાઓ ભેગા થઈ
અને દૈત્યરાજ અરુણની છાતી એમાં છેદ પાડી દીધા. દૈત્યરાજે વિચાર કર્યો કે અસ્ત્ર કે શસ્ત્ર નથી, આ 2 પગ કે 4 પગ વાળા નથી. જેવું બ્રહ્માએ વરદાન આપ્યું એનાથી બધું અલગ જ હતું. હૃદય ઉપર છેદ પડ્યા, શરીર એનું વિંધાઈ ગયું અને દૈત્યરાજે મૃત્યુ પામ્યું. જેમ સ્વર્ગનું રાજ્ય સરળતાથી લીધું હતું, એમાં ભમરાઓએ આ દૈત્યરાજને પણ બહુ સરળતાથી મારી નાખ્યો. યુદ્ધ ન કરવું પડ્યું. જગદંબા તો દેવોની સામે જ ઉભા હતા. મધ પૂડામાંથી મધ કાઢનાર વ્યક્તિ ઉપર મધમાખીઓ જેમ ડંખ મારે એમ ક્રોધે ભરાયેલા આ ભમરાઓ મૃત પામેલા અરુણ દૈત્યરાજના શરીરમાં હજી ડંખ મારે છે. દેવતાઓ પ્રસન્ન થયા. યુદ્ધ કે સંભાષણ આવી કોઈ સ્થિતિ જ ન આવી. થોડી જ વારમાં અદ્ભુત કાર્ય પૂર્ણ કરી અને આ ભમરાઓ દેવતાઓની પાસે અને જગદંબાની પાસે સામે આવીને ઉભા રહી ગયા. બ્રહ્માદિ દેવતાઓને ખ્યાલ આવ્યો કે હવે કોઈ દાનવ આ પૃથ્વીમાં નથી. જેટલા સતાઈ ગયા હતા એમને પણ ગોતી ગોતીને આને મારી નાખ્યા. બ્રહ્માદિ દેવતાઓ જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. બ્રાહ્મણીના વિવિધ રૂપોની ચર્ચા થઈ. ડમરૂ, ઘંટ, શંખ, વાજિંત્ર એમની ધ્વનિ અને ત્રૈલોક્ય એ નાદથી ગુંજી ઉઠ્યું. જય જયકાર થવા લાગ્યો. બોલીએ શ્રી જગદંબા માત કી જય. બ્રાહ્મણી દેવી માત કી જય. આ ભ્રામરી ચરિત્ર, આ ચરિત્રનું સ્મરણ કરવાથી, વાંચવાથી કે સાંભળવાથી આપણા ઘર પરિવારની અંદર આપણે કોઈ શંકા હોય, કોઈ કામ્ય પ્રયોગોની કોઈ વિચારો આપણા ઘરમાં, આપણા મગજમાં ઘર કરી ગયા હોય કે અઘટિત ઘટના મારી સામે બની છે, તો આ ચરિત્ર સાંભળવાથી અને ભ્રામરી દેવીનું સ્મરણ કરવાથી આપ એમાંથી મુક્ત બની શકો છો. ગાયત્રીનો મહિમા આગળ એનું વર્ણન આવ્યું છે કે ધ્યાયેતુ મનસા મંત્રમ બહોષ્ઠો ન વિચાલયેત ન કંપયેત શિરો ગ્રીવામ દંતાનેવ પ્રકાશયેત. સરસ્વતી પછી મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને ત્રિગુણામય સ્વરૂપા એટલે જગદંબા ગાયત્રી દેવી. એક સારા સાધકે કેવું જીવન વ્યતીત કરવું એનું વૃત્તાંત 2 અધ્યાયમાં છે. ભગવન ભૂત ભવ્ય સ નારાયણ સનાતન આખ્યાનમ પરમાશ્વર્યમ દેવી ચરિત્રમુત્તમમ. અદ્ભુત દેવીનું ચરિત્ર. શ્રી હરિ સ્વયં કહે છે કે ભૂત ભવિષ્ય સનાતન નારાયણ આ જગતની અંદર દેવી ચરિત્ર ખરેખર અદ્ભુત છે. આત્માના કલ્યાણ ઈચ્છનાર વ્યક્તિએ દેવીના સતત સાનિધ્યમાં રહેવું, શિવ અને શક્તિ એ બંનેનું યોગ્ય આરાધન કરવું અને ભગવતીના શરણે રહેવું. ઘણી વખત તુલસીદાસજીના દોહાની અંદર આપણે સાંભળ્યું હશે કે રવિ પંચક જાકે નહીં તાહી ચતુર્થી નાહી તેહી સપ્ત ઘેરે રહે કબહુ તૃતીયા નાહી. બૃહસ્પતિની ચર્ચા છે ગુરુની કે જેને રવિ પંચક નથી એને ચતુર્થી નહીં આવે અને તેને સપ્તકમાં ઘેરાયેલા આપ રહેશો અને જીવનમાં કદાપી ક્યારેય તૃતીયા નહીં આવે. હવે આ તુલસીદાસની ભાષા છે, સમજવા માટે થોડોક વિચાર કરવો પડે. રવિ પંચક ઝાકે નહીં. રવિ પંચક એટલે રવિવારથી 5મો વાર, રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ. રવિ પંચક જાકે નહીં
એટલે સદગુરુના અભાવની અંદર ચતુર્થી નહીં હોય, અર્થાત ચોથો વાર કયો? ચતુર્થી એટલે ચોથો વાર કયો? રવિ, સોમ, મંગળ અને બુધ. રવિ પંચમ જાકે નહીં, રવિથી પાંચમો વાર એની કૃપા નહીં હોય તો ચતુર્થી ન હોય તો બુધ એટલે બુદ્ધિનો કારક, તો ક્યારે સાધકમાં સદબુદ્ધિ જ નહીં હોય. તેહી સપ્તક ઘેરે રહે. રવિ, મંગળ, બુધ સાતે સાત વારની અંદર જે કિલ્લાઓ છે એની અંદર ઘેરાયેલા રહેશો. કબહુ તૃતીયા નાહી. સદબુદ્ધિ ન હોવાને કારણે સદમાર્ગની અંદર નહીં ચાલી શકીએ. કબહુ તૃતીયા નાહી એટલે રવિ, સોમ અને મંગળ. તૃતીયા એટલે ત્રીજો મંગળ. ક્યારેય જીવનમાં મંગળ નહીં આવે. એટલે મંગળની કામના વાળાએ રવિ પંચક ઝાકે નહીં એ બધી વિટંબનાઓમાંથી બહાર નીકળવું અને સદગુરુના સાનિધ્યની અંદર જવું અને યોગ્ય દેવી જગદંબાનું આરાધન કરવું. જીવનની અંદર મંગલમય વાતાવરણ બનશે. આપ જીવનમાં સારા રસ્તે જશો, તમે તમારું કલ્યાણ કરશો તો તમે તમારા પરિવારની કલ્યાણની કામનાઓ કરી શકશો. આપ પોતે વિચિત્ર પીડાથી ઘેરાયેલા રહેશો તો પરિવાર કે સ્વજનો માટે આપ શું ઉપયોગી બનશો? આપ પ્રસન્ન ચિત્ત હશો. આપનામાં દુર્ગુણ નહીં હોય તો આપના પરિવારને અને આપ સમાજને કંઈક ઉપયોગી બની શકશો. સદાચારથી જીવન વ્યતીત કરવું, એકદમ સંભવ એટલું સાદું જીવન જીવવું, સદાચાર રહેવું અને સદાચારથી જ ગૌરવ વધે છે. મનુષ્ય સત્કર્મી બને છે. આચારો પ્રથમો ધર્મ. બધાય ધર્મમાં આચાર ધર્મ છે ને પ્રથમ ધર્મ કીધો છે એટલે તમારું આચરણ સારું રાખો. આચારો પ્રથમો ધર્મ. આચરણ સારું રાખજો. શ્રુતિ અને સ્મૃતિ આ બંનેની અંદર સિદ્ધ છે. આચાર હીનમ ન પુનંતિ વેદાહ યદપ્યધીતાહ સહ ષડભીરગૈઃ છદાંશેન મૃત્યુકાલે ત્યજંતિ ન સંકુતા ઇવ જાત પક્ષાહ. સડંગ વેદ, વેદ અને વેદના 6 અંગ કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, શાસ્ત્ર, ઉપનિષદ સમસ્ત વેદ ભણવા છતાં આચારહીન વ્યક્તિને પવિત્ર કરી શકતા નથી. જેનામાં આચાર નથી એને વેદનું અધ્યયન પણ પવિત્ર નહીં કરી શકે. પ્રાણીઓએ મૃત્યુકાલે ભણેલા વેદો એ કોઈ કામના નથી. અંત સમયે વેદનું જ્ઞાન આવી જાય તો શું કામના? પાંખ આવતા જેમ પંખીઓ માળો છોડીને ઉડી જાય છે એ મૃત્યુ કાલે બ્રહ્મ જ્ઞાન થયેલું પણ શરીર ઉડી જાય પછી બ્રહ્મ જ્ઞાન કામનું શું? ઘણો બધો સમય છે બધા આગળ. ધર્મ, શાસ્ત્ર, પુરાણો, ઉપનિષદો આ બધું પ્રાપ્ય છે, કઈ અપ્રાપ્ય નથી. આ જીવનની વિટંબનાઓમાંથી થોડોક રસ્તો કાઢી અને સાચું સમજો તો ગૃહસ્થ ધર્મની અંદર કે આપણા જીવનની અંદર કોઈ તકલીફ કે ચિંતા હોતી જ નથી. માણસો બહારથી લઈ આવી અને ચિંતા ઘરની અંદર ઝાડવું રોપે છે. વાં ગયા હતા, આ વ્યક્તિએ મને આવું કીધું, હવે મારે એનું આમ કરવાનું છે. આ તમારા વિચારો ને તમારા દુર્ગુણો એ ઘરનું વાતાવરણ ચિંતાગ્રસ્ત બનાવે છે. કોઈ કોઈનું અનિષ્ટ કરતું નથી, કોઈ કોઈનું ખરાબ કરતું નથી. વ્યવહારેન જાયન્તે મિત્રવઃ શત્રુવઃ. તમારા વ્યવહારથી જ તમારા મિત્રો અને તમારા શત્રુઓ ઉત્પન્ન થશે. જેમ જગદંબાનું સ્મરણ કરશો તો આપને સારા સંતાનો મળશે, એમ સારા મિત્રોનો સંપર્ક આવશે જેનાથી તમારું જીવન ધોરણ સુધરશે.
કેવલ ને કેવલ અર્થ કામનાથી દેવતાઓના સાનિધ્યમાં ન જશો. અર્થ કામના તો ગમે ત્યારે સિદ્ધ થઈ જશે. ભક્તિની કામનાથી જગદંબાનું આરાધન કરવું, આપણા જન્મો જન્મ સાર્થક બને એવો સતત પ્રયાસ કરવો. મુક્તિની કામના વાળા વ્યક્તિઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું. તમે 3 કે 4 દિવસ જાગશો, પછી 5મા કે 6ઠા દિવસે, અને પેલા મેં તમને બતાવ્યું કે દેવતાઓ પછી તમને જગાડશે, આવી જશે કોઈને કોઈ રીતે. એકવાર ઉઠાડી દેશે, પછી તમે પાછા સુઈ જાઓ આળસ પ્રમાદ વસ્તુ અલગ છે. રાત્રિના ચતુર્થ પ્રહરની અંદર વેદનો અભ્યાસ એ ઉત્તમ અભ્યાસ છે. ઓછી મહેનતે તમે સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. રુદ્રાક્ષનું મહાત્મ્ય શું છે? રુદ્રાક્ષ જેમ તુલસી પૃથ્વીનું સામાન્ય વૃક્ષ નથી, એમ રુદ્રાક્ષ એક સામાન્ય ઠરિયું નથી. બ્રાહ્મણોએ સદાચારી જીવન વ્યાપન કરવું, અને બ્રાહ્મણોના જમણા કાનમાં અગ્નિ, જળ, વેદ, સૂર્ય, ચંદ્ર અને વાયુ રહેલા છે. એટલે આપણે સતત પવિત્રતા માટે જમણા કાનનું જતન કરીએ છીએ. પ્રાતઃકાલે સ્નાનાદિક કરી અને યજ્ઞોપવિત ધારણ કરનાર બ્રાહ્મણે સંધ્યા વંદન કરવું.